નમસ્કાર મિત્રો, વાસ્તુ ટોપિકમાં આપનું સ્વાગત છે. રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણનો અવાજ સાંભળવો જોઈએ. આ તમારું જીવન બદલી નાખશે. ચાલો આપણે નો ડેરીનો અવાજ સાંભળીએ. શ્રીકૃષ્ણ કહે છે કે આળસુ વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતો નથી. જે વ્યક્તિ જીવનમાં આરામ કરવાનું પસંદ કરે છે અને મહેનત કરવાનું ટાળે છે તે કેવી રીતે સફળ થઈ શકે? તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો આજથી જ આળસ છોડી દો. તમારે ક્યારેય તમારું કામ મુલતવી રાખવું ન જોઈએ, કારણ કે જે વ્યક્તિ સમયની કદર નથી કરતો તે બિનજરૂરી રીતે દુઃખી થાય છે અને અંતે તેની પાસે કંઈ કરવા માટે સમય બચતો નથી. વ્યક્તિના જીવનમાં સફળ ન થવાનું મુખ્ય કારણ છે પોતાનામાં આત્મવિશ્વાસનો અભાવ. જે વ્યક્તિ પોતાનામાં વિશ્વાસ રાખે છે તે જીવનમાં સફળ થાય છે. જેની પાસે પોતાનામાં વિશ્વાસ નથી તે ક્યારેય સફળ થઈ શકતો નથી. એક વખત દાનવીર કર્ણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાની વ્યથા જણાવી અને કહ્યું, હે પ્રભુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાએ મને ત્યજી દીધો. મેં શું ગુનો કર્યો હતો? દ્રોણાચાર્યએ મને શિક્ષણ આપવાનો ઇનકાર કર્યો કારણ કે તેઓ મને ક્ષત્રિય માનતા ન હતા. આમાં મારો શું ગુનો હતો? અને દ્રૌપદીના સ્વયંવરમાં મને અપમાનિત કરવામાં આવ્યો કારણ કે હું મહારાજ પરિવારનો ભાગ ન હતો. જવાબમાં શ્રી કૃષ્ણે કહ્યું, હે કર્ણ, ધ્યાનથી સાંભળ. જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો. જન્મતા જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું. જે રાત્રે હું જન્મ્યો તે જ રાત્રે મને મારા માતા પિતાથી અલગ થવું પડ્યું. ત્યાં પહોંચ્યા પછી મારે બધું જ કરવું પડ્યું. ગરીબ પરિવારમાં મારે મારા હાથે ગાયનું છાણ ઉપાડવું પડ્યું. જ્યારે હું ચાલી શકતો ન હતો ત્યારે મારા પર જીવલેણ હુમલા થયા. મને મારવાના વારંવાર પ્રયાસો થયા. મારા બાળપણમાં મને શિક્ષણ મળ્યું નહીં. ન તો મહેલ હતો ન ગુરુકુળ. મારી પાસે વિશાળ સેના ન હતી. તેમ છતાં મારા મામાએ મને પોતાનો સૌથી મોટો દુશ્મન માન્યો. મારું જીવન પણ અનેક પડકારોમાંથી પસાર થયું છે. વ્યક્તિના જીવનમાં કેટલી વાર અપમાન થાય છે તે મહત્વનું નથી, પરંતુ તે અપમાનને તું કેવી રીતે સ્વીકારે છે તે મહત્વનું છે. તારી પાસે જે જ્ઞાન છે તેનો તું કેવી રીતે ઉપયોગ કરે છે અને આ પડકારોને તું કેવી રીતે પાર કરીને આગળ વધે છે તે સૌથી મહત્વનું છે. તું ફક્ત પુસ્તકોમાંથી જ નથી શીખી શકતો. નીચ લોકો પાસેથી પણ ઘણું શીખી શકાય છે. જે વ્યક્તિ મહેનત કરે છે તેનામાં જ ભૂલો થાય છે. નક્કામા વ્યક્તિનું જીવન બીજામાં ખામીઓ શોધવામાં જ પૂરું થઈ જાય છે. જ્યારે જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે માનનું અપમાન થતું નથી. બોલતા શીખો, નહીં તો આખી જિંદગી સાંભળવું પડશે. જીવનમાં એટલું જ ઉડો કે જ્યાંથી જમીન સ્પષ્ટ દેખાય. ફક્ત તે લોકો જ તમારી કદર કરે છે જેઓ તમે શાંત હો ત્યારે પણ તમને સાંભળી શકે છે. એટલું જ ચિંતા કરો કે જેનાથી જીતવાનું કામ થાય, એટલું નહીં કે જીવન પૂર્ણ થઈ જાય. તમે ગમે તેટલી બુદ્ધિથી બોલો, સાંભળનાર તેની ક્ષમતાને મનના વિચારો અનુસાર જ તેનો અર્થ કરે છે. માનો, જે તમને ભૂલી ગયું છે તે પણ તમને યાદ કરશે. બસ તેના અર્થનો દિવસ આવવા દો. આ જીવનની કથા છે. તમને ઇચ્છિત ભૂમિકા મળતી નથી. જીવન પોતાની રીતે જીવાય છે. ફક્ત અંતિમ યાત્રા બીજાના ખભા પર થાય છે. તમારું સ્મિત એ ભગવાનની તમારા ચહેરા પરની સહી છે. તેને તમારા આંસુથી ધોવાઈ જવા ન દો કે ગુસ્સાથી ભૂસાઈ જવા ન દો. કોઈ વ્યક્તિ આપણો મિત્ર કે દુશ્મન બનીને આ દુનિયામાં આવતો નથી. આપણું વર્તન અને શબ્દો જ લોકોને મિત્ર કે દુશ્મન બનાવે છે. જે વ્યક્તિ હંમેશા દુઃખમાં રડે છે તેના દરવાજે ઊભેલી ખુશી બહારથી જ પાછી વળી જાય છે. જેનામાં આશા છે તે જીવનની દરેક પરીક્ષામાં પાસ થાય છે. બધા પોતાના નથી હોતા, આ સત્ય છે. આ યુગના લોકો કેટલા વિચિત્ર છે. રમકડા છોડીને લાગણીઓ સાથે રમે છે. મહાન મન વિચારોની ચર્ચા કરે છે. સામાન્ય મન ઘટનાઓની ચર્ચા કરે છે અને નાનું મન લોકોની ચર્ચા કરે છે. આ 5 જગ્યાએ હંમેશા શાંત રહો. જ્યાં તમારા શબ્દોનું કોઈ મૂલ્ય ન હોય, જ્યાં બોલ્યા પછી પછતાવો ન કરવો પડે, જો તમારું બોલવું કોઈના હૃદયને દુઃખ આપે, જો તમે ગુસ્સામાં હો કારણ કે ગુસ્સામાં વ્યક્તિ વિચાર્યા વિના કંઈ પણ બોલી દે છે, જ્યાં તમારી સમજણ સાંભળવા માટે કોઈ ન હોય. જો તમને કોઈનું દુઃખ જોઈને પણ દુઃખ થાય તો સમજો કે તમારા આત્મામાં ભગવાન વસે છે. ફક્ત શાંતિની શોધ કરો. જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી. જીવનની બધી લડાઈ ઈચ્છાઓની છે.
કોઈને દુઃખ નથી જોઈતું, ન કોઈને ઓછું જોઈએ. જેના ઈરાદા હંમેશા સ્પષ્ટ હોય, ક્યારેક લોકો તેની વિરુદ્ધ હોય છે. જો કોઈ તમારાથી કંટાળી જાય તો તેને છોડી દો, કારણ કે બોજ બનવા કરતાં યાદગીરી બનવું સારું છે. જૂઠાણાનો વેપાર લાંબો ટકતો નથી. ફક્ત એક સત્ય જ સાચું હોય છે, જે તમને અંત સુધી ટેકો આપે છે. કોઈની હાલત જોઈને તેના ભવિષ્યની મજાક ન કરો, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે ધીમે ધીમે કોલસાને પણ હીરામાં બદલી નાખે છે. જ્યારે સમય નક્કી કરે છે, ત્યારે સાક્ષીની જરૂર નથી. મનુષ્યનું બધું કામ પૂરું કરનાર એક શબ્દ છે, હું આવતીકાલે કરીશ. વધુ પડતું બોલવું સારું નથી, ન વધુ પડતું ચૂપ રહેવું સારું છે. જેમ વધુ પડતો વરસાદ સારો નથી, તેમ વધુ પડતો સૂરજપ્રકાશ પણ સારો નથી. જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું, તો મૃત્યુ પણ આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. તો પછી આ જન્મ અને મૃત્યુ વચ્ચે થતી બધી વ્યવસ્થાઓ આપણી ઈચ્છા પ્રમાણે કેવી રીતે થઈ શકે? જીવનની દરેક તકનો લાભ લો, પરંતુ કોઈના દબાણથી નહીં. જો જીવન તમને તક આપે તો તમે છેતરાઈ શકો છો. આજના સમયમાં જો તમારે ખુશ રહેવું હોય તો તમારે સ્વાર્થી બનવું પડશે. આ આપણું નથી. આ યુગની સાચી વાસ્તવિકતા છે. જે લોકો આપણી લાગણીઓનું સન્માન નથી કરી શકતા, તેમના માટે પાગલ થવું એ મૂર્ખતા છે, પ્રેમ નથી. જો પવન હવામાનની દિશા બદલી શકે છે, તો આશીર્વાદ પણ મુશ્કેલીની એક ક્ષણને ચોક્કસ બદલી શકે છે. હૃદયમાં જે છે તે કહેવાની હિંમત રાખો. બીજાના હૃદયમાં જે છે તે સમજવાની બુદ્ધિ રાખો. સંબંધો ક્યારે તૂટશે નહીં. તમારા સમર્પણ, હિંમત અને સકારાત્મક વિચારોની મદદથી વ્યક્તિ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવી શકે છે. એ નિશ્ચિત છે કે જો તમે કામ શરૂ નહીં કરો તો તમે કામ પૂરું નહીં કરી શકો. કોઈપણ કામનો સૌથી મુશ્કેલ ભાગ એ કામ શરૂ કરવું છે. ક્યારે હાર ન માનો. આજે મુશ્કેલ છે, આવતીકાલે વધુ સારું હશે, પરંતુ પરમ દિવસ સોનેરી હશે. જો વ્યક્તિમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો આ દુનિયામાં કંઈ અશક્ય નથી. જ્યાં બીજાને સમજવું મુશ્કેલ હોય ત્યાં પોતાને સમજવું વધુ સારું છે. શરીર માટીનું બનેલું છે, શ્વાસ પણ ઉધારનો છે, તો પછી અહંકારનું શું કામ? આપણે બધા અહીં મુસાફર છીએ. સમસ્યાઓ એક ભાડૂતની જેમ છે. તે જીવનનો ભાગ છે. જે વ્યક્તિ પોતાની સમસ્યાઓ પર પગ મૂકે છે તે જીતે છે, અને જે સમસ્યાઓને માથે ચઢાવે છે તે હારે છે. ઘણી વખત જીવનમાં આપણે મોટી સમસ્યાઓમાંથી બચી જઈએ છીએ. જાણે કોઈ આપણો સાથ આપી રહ્યો હોય. તે અદૃશ્ય શક્તિને આપણે ભગવાન કહીએ છીએ. જ્યારે દુનિયા તમને છોડી દે ત્યારે ભગવાન તમારો હાથ પકડે છે. ગુસ્સા સામે થોડું રાહ જોવાનું શીખો અને ભૂલ સામે થોડું નમવાનું શીખો. જે તમારા હાથમાં નથી તેનાથી મું ફેરવી લો, નહીં તો જીવન નર્ક બની જશે. જીવનમાં ઘણા પાઠ શીખ્યા હશે, પરંતુ ચિંતા કરવાથી તમે આગળ વધશો અને નિશ્ચિંત રહેવાથી દુનિયા આગળ વધશે. એકલતામાં એક અલગ જ આનંદ છે, કારણ કે ત્યાં કોઈના છોડી જવાનો ડર નથી. તમે પોતાને નબળા માન્યા છે, નહીં તો તમે જે કરી શકો તે બીજું કોઈ નથી કરી શકતું. નસીબ મહેનતથી જ બદલાય છે, બેસીને વિચારવાથી નહીં. જીવન ખૂબ ટૂંકું છે, તેથી કોઈની પાછળ દોડવા કરતાં પોતાના સપના પૂરા કરવા વધુ સારું છે. સાચા માર્ગ પર ચાલવું થોડું મુશ્કેલ છે, પરંતુ તે માર્ગ પર કોઈ તમને પડવા નહીં દે. બાળક જેમ પડતા પડતા ચાલવાનું શીખે છે, માણસ ડૂબતા ડૂબતા તરવાનું શીખે છે. ઈજાથી ડરીને ક્યારે પાછા ન હટો, કારણ કે ઈજા થયા પછી જ માણસ પોતાને સંભાળવાનું શીખે છે. નિષ્ફળતા પર લાખો ટોણા મળશે, પરંતુ નિરાશ ન થાઓ, કારણ કે આ એ સમય છે જેમાં તમે ખરા લોકોને ઓળખશો. માતા પછી ફક્ત હિંમત જ માણસનો સાથ આપે છે, જે ક્યારેય હારવા નથી દેતી. પ્રકૃતિએ આપણને બધાને હીરા બનાવ્યા છે. બસ એક જ શરત છે કે જે પહેરે તે જ ચમકે. બધું ફક્ત પુસ્તકોમાંથી નથી શીખાતું. નીચ લોકો પાસેથી પણ ઘણું શીખી શકાય છે. કોઈ ગરીબને તમારા દરવાજે અપમાનિત ન કરો, કારણ કે ભગવાન ક્યારે બાઉલ બદલવામાં સમય બગાડતો નથી. આજે માર્ગ બની ગયો છે, આવતીકાલે તમે ચોક્કસ મંઝિલ સુધી પહોંચશો. હિંમતથી ભરેલો આ પ્રયાસ એક દિવસ ચોક્કસ ફળ આપશે. આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી. ન સમય, ન પ્રેમ, ન નફરત, ન સંબંધો. જો કોઈ તમને ન સમજે તો ચિંતા ન કરો, કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને સમજાતા નથી. મિત્રતા એ સ્વાર્થ નથી, પરંતુ એક વિશ્વાસ છે જ્યાં ખુશી રહેલી છે. મજાકથી મજાક સુધી સંકટના સમયે સાથ આપવાની જવાબદારી હોય છે. સત્ય બોલનાર અને સાચા માર્ગે ચાલનાર વ્યક્તિ દુનિયાને હંમેશા કડવું લાગે છે. ગમે તેટલી વખાણ કરો, પરંતુ અપમાન વિચારીને કરવું.
સમર્પણ એક નાનો શબ્દ છે, પરંતુ જે વ્યક્તિ તેને અપનાવે છે તેનું જીવન બદલાઈ જાય છે. જ્યારે સંબંધો તમને રડાવવા લાગે ત્યારે તેને અવગણવાનું શીખો. જીવન ખૂબ સરળ બની જશે. જે વ્યક્તિ દુઃખ આવે તે પહેલાં જ ઉદાસ થઈ જાય, તે જરૂર કરતાં વધુ દુઃખ સહન કરે છે. નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે. જો તમે ક્યારેય નિષ્ફળ નહીં થાઓ તો તમે ક્યારેય શીખશો નહીં, અને જ્યારે તમે શીખશો નહીં તો તમે બદલાશો નહીં, ન કંઈ શીખી શકશો. તેથી જીવનમાં નિષ્ફળતાઓ ખૂબ મહત્વની છે. જે વ્યક્તિ સમય સાથે લડીને પોતાનું ભાગ્ય બદલી શકે તે જ પોતાનું ભાગ્ય બદલે છે. આવતીકાલે શું થશે તેનો વિચાર ન કરો, કારણ કે કોણ જાણે આવતીકાલે તમે જ તમારું ચિત્ર બદલી નાખો. ખુશી સ્વતંત્રતા પર નિર્ભર કરે છે, અને સ્વતંત્રતા તમે કેટલા નાખુશ છો તેના પર નિર્ભર કરે છે. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ લાંબો ટકતો નથી. જો આવતીકાલે કોઈ ભૂલને કારણે દુઃખી દિવસ હોય તો આજનો દિવસ તેને યાદ કરીને બગાડશો નહીં. જે વ્યક્તિ લક્ષ્યમાં ખોવાઈ જાય, સમજો કે તે જ સફળ થયો છે. શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિના નાશના 5 કારણો છે: ઊંઘ, ગુસ્સો, ભય, થાક અને મુલતવી રાખવાની આદત. સફળતા એ ખુશીની ચાવી નથી, ખુશી એ સફળતાની ચાવી છે. જો તમે જે કરો છો તેને પ્રેમ કરો છો તો તમે ચોક્કસ સફળ થશો. જે વ્યક્તિ બીજા માટે સારું કરે છે તેને હંમેશા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે જે ઝાડ ફળ આપે છે તેને જ પથ્થર મારવામાં આવે છે. સત્યથી કમાયેલું ધન હંમેશા ખુશી આપે છે, જૂઠાણાથી કમાયેલું ધન હંમેશા દુઃખ આપે છે. ચૂપ રહેવા કરતાં મોટો જવાબ નથી, અને માફી આપવા કરતાં મોટી સજા નથી. જ્યારે સ્વપ્ન મહેનતથી પૂરા ન થાય તો માર્ગ બદલો, સિદ્ધાંત નહીં, કારણ કે ઝાડ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. જો કોઈની સંગતથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે તો સમજો કે તે વ્યક્તિ સામાન્ય નથી. મુશ્કેલ સમય તમને ફક્ત મજબૂત જ બનાવે છે. બુદ્ધિમાન વ્યક્તિ એ છે જે બીજાના ગુણોને નિહાળીને શીખે છે અને તેની સરખામણી કે ઈર્ષા નથી કરતો. આજના સમયનો ભગવાન એ છે જેની પાસે ધન અને સ્થાન છે. આજે ધન સંબંધોનું બીજું નામ બની ગયું છે. ઘરમાં ગમે તેટલી ગંદકી હોય, જો તમારી પાસે ધન હોય તો તમારી અજ્ઞાનતા, તમારા ખરાબ કામો, તમારું ખરાબ વર્તન બધું માફ થઈ જશે. આ કળિયુગ છે. અહીં ખરાબ સાથે ખરાબ થાય કે ન થાય, પરંતુ સારા સાથે ખરાબ ચોક્કસ થાય છે. જીવનમાં કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરાની સ્મિત છીનવી લે. તમારા જીવનની સમસ્યાઓ કોઈની સાથે શેર ન કરો, કારણ કે 80% લોકોને તેની પરવા નથી, અને બાકીના 20% લોકો ખુશ થશે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે. શ્રીકૃષ્ણ કહે છે કે ઢોંગ કરનારા લોકો પોતાનો સમય આવે ત્યારે બધું સમજી જાય છે. તમારી સમસ્યાઓ દરેક સાથે શેર ન કરો. જો કોઈ મીઠું બોલે કે સહાનુભૂતિ બતાવે, તેનો અર્થ એ નથી કે તે તમારું હિતેચ્છુ છે. તમારે દરેક પરિસ્થિતિમાં તમારા કર્મોને કારણે દુઃખ સહન કરવું પડે છે. સારો માણસ સ્વાર્થી નથી, તે ફક્ત તે લોકોથી દૂર રહે છે જે તેનું સન્માન નથી કરતા. જે વ્યક્તિ ગુસ્સામાં રડતી વખતે બધું કહી દે છે તે સાચો છે, કારણ કે ગુસ્સો અને રડવું વ્યક્તિને સત્ય બોલવા મજબૂર કરે છે. કોઈની પાસેથી વધુ અપેક્ષા ન રાખો, કારણ કે જેટલો વધુ મોહ હશે એટલો જ ઘા ઊંકો હશે. આઈનો અને સંબંધ બંને નાજુક હોય છે, પરંતુ બંનેમાં એક જ ફરક છે: આઈનો ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી. દુઃખ અને સુખ ન તો વહેંચી શકાય ન ખરીદી શકાય. ક્યારેક તે વ્યક્તિ તમને રડાવે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો. મિત્રો, ચહેરાના રંગના આધારે ન બનાવો. શરીરની કાળાશ ચાલશે, પરંતુ મનની કાળાશ નહીં. જીવનનો આખો ખેલ સમયનો છે. માણસ ફક્ત સમય સાથે રમે છે. ગમે તેટલા લોકો પર વિશ્વાસ હોય કે ન હોય, તમારે પોતાના પર સૌથી વધુ વિશ્વાસ રાખવો જોઈએ. લોકોના શબ્દોથી પ્રભાવિત થઈને કોઈ વ્યક્તિની ખોટી છબી મનમાં બનાવવી એ કેટલાક લોકોની સૌથી મોટી મૂર્ખતા છે. ગમે તેટલો પ્રયત્ન કરો, કોઈને પોતાનું બનાવવું શક્ય નથી. તે સાબિત કરે છે કે તે ક્યારેય આપણું થઈ શકે નહીં. સમયસર પોતે બદલાઈ જાઓ, કારણ કે જો સમય બદલાશે તો ઘણી મુશ્કેલી પડશે. કેટલાક લોકો દરેક સંબંધને સ્વાર્થ માટે જોડે છે. તેઓ નિષ્ઠાવાન લોકોના દિલ તોડીને પોતાનું કામ કરે છે. તેઓ માને છે કે તેમનાથી વધુ ચતુર કોઈ નથી, પરંતુ વાસ્તવમાં તેઓ પોતાનું ભાગ્ય બગાડે છે. જો તેમને જવું હોય તો જવા દો. સંબંધોને કેમ પકડી રાખવા? પ્રેમ સંબંધોમાં સારો લાગે છે, ભીખ નહીં. ઉડવા માટે પાંખોની જરૂર નથી, પરંતુ સાથ અને સાથીની જરૂર છે. એક ગરીબ માણસની કથા. એક સમયે એક ગરીબ માણસ રાજાના મહેલમાં માળી તરીકે કામ કરતો હતો. તેણે રાજમહેલના બગીચામાં અનેક પ્રકારના ફળોના ઝાડ રોપ્યા હતા, જે ફળ આપતા. જ્યારે ફળો પાકે તે તેને તોડીને રાજાને ભેટ કરતો.
ઘણી વખત રાજા ખુશ થઈને તેને ઇનામ પણ આપતો. એક વખત બગીચામાં કેરી, દ્રાક્ષ અને નારિયેળના ફળો હતા. માળી ટોપલી લઈને બગીચામાં પહોંચ્યો અને વિચારવા લાગ્યો કે આજે રાજા માટે કયું ફળ લઈ જાઉં. થોડો વિચાર કર્યા પછી તેણે દ્રાક્ષ તોડી અને ટોપલીમાં ભરીને રાજા પાસે ગયો. તે દિવસોમાં રાજા ચિંતામાં હતો. તેને જાસૂસ પાસેથી ખબર મળી હતી કે પડોશી રાજ્યનો રાજા તેના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. તે આ વિશે ઊંડા વિચારમાં ડૂબેલો હતો. ત્યારે માળી તેની નજીક આવ્યો અને શાંતિથી ટોપલી તેની સામે મૂકીને થોડે દૂર બેસી ગયો. વિચારમાં ડૂબેલો રાજા ટોપલીમાંથી દ્રાક્ષ લઈને ખાવા લાગ્યો. તે અડધી દ્રાક્ષ ખાઈને બાકીની અડધી ફેંકી દેતો, જે માળી પર પડતી. જેમ જેમ રાજા દ્રાક્ષ ફેંકતો, માળી કહેતો, પ્રભુ, તમે ખૂબ કૃપાળુ છો. રાજા વિચારોમાં ડૂબેલો નોંધ ન કરી શક્યો કે તે દ્રાક્ષ માળી પર ફેંકી રહ્યો છે. ફરી એક વખત તેણે દ્રાક્ષ ફેંકી અને માળીએ ફરી કહ્યું, પ્રભુ, તમે ખૂબ કૃપાળુ છો. આ વખતે રાજાએ માળી તરફ ધ્યાન આપ્યું. તેણે આશ્ચર્યથી તેની તરફ જોયું અને પૂછ્યું, માળી, હું તમારા પર ખરાબ ફળો ફેંકું છું અને તમે કહો છો કે ભગવાન ખૂબ કૃપાળુ છે. આમાં ભગવાનની શી કૃપા છે? માળીએ જવાબ આપ્યો, મહારાજ, આજે બગીચામાં 3 પ્રકારના ફળો હતા, કેરી, દ્રાક્ષ અને નારિયેળ. હું વિચારતો હતો કે તમારા માટે કયું ફળ લઈ આવું. ભગવાનની કૃપાથી મને દ્રાક્ષ લાવવાનું સૂઝ્યું અને હું દ્રાક્ષ લાવ્યો. જો હું કેરી કે નારિયેળ લાવ્યો હોત તો વિચારો મારી શું હાલત થઈ હોત. તેથી હું કહું છું કે ભગવાન ખૂબ કૃપાળુ છે. માળીના જવાબથી રાજાએ વિચારવાનું શરૂ કર્યું કે હું વ્યર્થ ચિંતા કરતો હતો. ભગવાનની કૃપાથી મને પડોશી રાજ્યના રાજાની યોજના વિશે સમયસર ખબર પડી. આનાથી તેને પોતાના રાજ્યની રક્ષા માટે તૈયારી કરવા માટે પૂરતો સમય મળ્યો. તેણે ભગવાનનો આભાર માન્યો અને રાજ્યની રક્ષા માટે તૈયારી શરૂ કરી. જ્યારે યુદ્ધ થયું ત્યારે તેણે તેમાં વિજય મેળવ્યો અને પોતાનું રાજ્ય બચાવ્યું. મિત્રો, આ વિડીયોમાંથી આપણે શીખીએ છીએ કે સમયનું ચક્ર આવું જ છે. ક્યારેક સારો સમય આવશે અને ક્યારેક ખરાબ સમય. સારા સમયમાં આપણે ભગવાનનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ અને ખરાબ સમયમાં ફરિયાદ કરવા લાગીએ છીએ. જ્યારે જરૂરી છે કે આપણે સારા સમય માટે ભગવાનનો આભાર માનીએ અને ખરાબ સમય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ, કારણ કે આ બધી પરિસ્થિતિઓ તેમણે આપણી સામે ઊભી કરી છે. નાની સમસ્યાઓનો સામનો કરીને જ આપણે મોટી સમસ્યાઓનો સામનો કરવા માટે સક્ષમ બનીએ છીએ. તેથી જીવનમાં આવતી નાની સમસ્યાઓથી ડરશો નહીં. હકારાત્મક રહો, સમસ્યાનું સમાધાન વિચારો અને યોજના બનાવીને તેના નિવારણમાં લાગી જાઓ. ખરાબ પરિસ્થિતિઓ તમારા નિશ્ચયની કસોટી છે. શ્રીકૃષ્ણ કહે છે કે વ્યક્તિને ગુમાવીને આગળ વધી શકાય છે, પરંતુ તેની ખાલીપણું હજારો લોકો પણ ભરી શકતા નથી. જે ધીરજથી રાહ જોવાનું જાણે છે તેને બધું મળે છે. જ્યાં સુધી તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડશો નહીં, ત્યાં સુધી તે તમારા પર હાવી રહેશે. ફક્ત સમય પર નિર્ભર ન રહો. નસીબવાનોના હાથ ખાલી હોઈ શકે, પરંતુ મહેનત કરનારના ક્યારેય નહીં. મિત્રો, શ્રીકૃષ્ણના આ વચનો તમને ગમ્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ લખજો અને આવા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અજય હિન્દી સ્ટોરીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી રાધેકૃષ્ણ.